સગન મહારાજે ખરેખર સરસ વાત કરી કે ભગવાનને ગોતવા નીકળે છે પણ આ જગતનો જીવાત્મા પરમાત્માને ગોતે છે. પરમાત્મા ક્યાંય ખોવાઈ ગયા નથી. એટલે કીધું રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી, આદિ અંત અને મધ્ય બોલે એ વસ્તુ છે હાવ હાશી. શું રાખવાનું છે? એક રામનું નામ રાખવાનું છે. ક્યાં રાખવાનું? કે હૃદયમાં. એટલે હૃદય કોને કહેવાય ખરેખર? હૃદય એટલે હાશી સમજણ. રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી. બધી કલ્પના બાકી કાશી છે. જપ કરો, તપ કરો, તીરથ કરો, વ્રત કરો, હોમ કરો, હવન કરો, દુનિયાભરની દેવ દેવીઓની આરાધના કરો, શંકરને કમળ પૂજા કરો. આ બધા શું છે? સાધના છે. નરસિંહ મહેતાએ આને બધાને સાધના કીધી છે. આ કલ્પના છે. કાઢ કલ્પના કાશી, આદિ અંત અને મધ્ય બોલે એ વસ્તુ છે હાશી. હવે આદિમાં ખરેખર આપણી યાદીમાં હોય તો અંતિમ સમય સુધી યાદ રહે તો મધ્યમાં બોલી રહ્યો છે. કોણ બોલી રહ્યો? પરમાત્મા. ઘટોઘટની અંદર હોકારો કરી રહ્યો છે. એ પરમાત્માની ઓળખાણ ખરેખર આપણને ગુરુ મહારાજે કરી છે. એને કીધું છે કે વિના મૂળનો એસે વેલો, મન વાણી પર વાજ્યો, અનુભવી આના અંતર માહી, દેહ નિરંતર બાંધ્યો. શું છે આ વિના મૂળનો વેલો છે? કેવો છે? વિના મૂળનો એસે વેલો. નિરાંત મહારાજે બીજા પદની અંદર એક પદની અંદર એમ કીધું છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ કહીએ, મહાકારણને મેલી, કેવળ પદને કોઈ એક જાણે, વિશ્વ નામની વેલી. વિશ્વમાં એક પરમાત્માના નામની વેલી છે. એને કીધું એક સંતે કે વાવી છે કઈ અમર વેલી, એના મૂળ તો પિયાળે મેલી, ખાલી ફૂલી નિજિયા ધર્મની આ વેલી. કહોને ગુરુજી ભજન અમે કેમ કરીએ? શું કીધું કે આ અમર વેલી વાવી છે, એના મૂળ પિયાળે વેલી, ખાલી ફૂલી હોય તો નિજિયા ધર્મની આ વેલી હો. નિજિયા એટલે નિજ એટલે પોતે, પોતાના ધર્મની આ વેલી છે. એ આપણને ગુરુ મહારાજે પોતાનો ધર્મ સમજાવ્યો છે કે માનવ ધર્મ શું છે? પવિત્ર ફરજ હોય તો એક ધર્મ એટલે ફરજ, પણ ધર્મ શું કહેવાય? ધર્મ ખરેખર જેમ સતી તોરલે જેસલને કીધું કે પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તો તારી બેડલીને બુડવા નહીં દઉં. એમ સતી તોરલ કહેશે જ્યાં ધર્મ પોતાનો સ્વ સ્વરૂપને જાણવું, આ પોતાનો ધર્મ છે. આ ધર્મને સંભાળવાનો છે. એટલે કીધું ખાલી ફૂલી નિજિયા ધર્મની વેલી. કોને ગુરુજી બે ભજન કેમ કરીએ? કેમ કરવું? મોટા ધણીની ફેરવો માળા, આ છોડી દો જગતના શાળા, જીણા માયલા જીણા, મારા ગુરુજી પર વાળા. ગુરુજી કોને ભજન કેમ કરીએ? કોઈની માળા ફેરવવાની કીધી? મોટા ધણીની ફેરવો માળા. તો આમાં કોઈ નાનું મોટું છે? તો મોટા ધણીની કેમ કીધું? આત્મા છે, અમર છે, અજર છે. આ મોટામાં મોટું આનાથી બીજું કોઈ નથી. આને કીધું સ્થૂળ સૂક્ષ્મ કારણ કહીએ, મહાકારણને મેલી. હે આ કેવળ પદને કોઈ એક જાણે, વિશ્વ નામની વેલી. ઈ બોલે ઈ બોલ્યામાં નહીં, દર્શી નહીં દર્શ્યામાં, સામે ઈ સાલ્યામાં નહીં, પરસી નહીં પરસ્યામાં. આ બોલે છે એ બોલવામાં આવતો નથી. સાલે છે ઈ સાલવામાં આવતો નથી. સાલે તે સાલ્યામાં નહીં, પરસી નહીં પરસ્યામાં. જેનો સ્પર્શ થાય છે એ પરસ્યામાં પરમાત્મા આવતો નથી. એટલે કીધું તન તેનું પણ તે તન નહીં, એ અનુભવની આ છે. નિરાંત નિરખો જીવન મુક્ત છે, બંધન સર્વે જાશે. નિરાંત નિરખો જીવન મુક્ત છે. કેવું છે? ક્યારે પણ બધાય બંધનોમાંથી મુક્ત થાય ત્યારે પરમાત્માના પદની આપણને પ્રાપ્તિ થાય છે.
ત્રણ લોક ઉપર ચોથા દેશમાં કર્યા પ્રવેશ્યા તાકા ખોજ કરો તને કોઈ ગુરુ ભક્તિ નિશ્ચય કરી હોય ત્રણ લોક ઉપર ચોથો દેશ છે ચોથો દેશ કોઈએ જોયો નથી પણ કોને જોયો છે કોને માણ્યો કોને અનુભવ્યો કોને એને જાણ્યો કોઈને જીવનમાં ઉતાર્યો તો આ સંતોએ ભક્તોએ ત્રણ લોક ઉપર ચોથો દેશ હોય તો અનુભવનો દેશ છે એને કીધું નિરાંત મહારાજે અનુભવ્યાનો ઉપદેશ એવો સમજો તો સમજાશે આવરણ નહીં આવે લેશ અને આત્મા ઓળખાશે લેશ માત્ર આવરણ આવ્યા વગર આત્માની ઓળખાણ થાય છે હવે આત્મા ક્યાં છે આત્મા આપણી ભેગો છે છતાંય આપણે એને ઓળખતા નથી અને એને મીરાબાઈએ પણ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 ફેરા નહીં મટે ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં ટળે એ આત્માની ઓળખાણ ગુરુ મહારાજે 3.5 કલાક બેસીને આપણને એની ઓળખાણ કરાવી તો કેમાં કરાવી આપણામાં કરાવી છે બીજામાં કરાવી નથી રામની ઓળખાણ નથી કરાવી આપણને બધાય ઓળખાણ કરાવશે રામની કે આ ધનુષધારી છે એ રામ છે મોરલીધારી કૃષ્ણ ભગવાન છે હે અને ગદાધારી હનુમાન છે આવું બધાયની ઓળખાણ તો બધાય કરાવે છે પણ ગુરુ મહારાજે કેવી ઓળખાણ કરાવી કે કહેલી તો સૌ કોઈ કહાવે પણ આ તો ગુરુ મહારાજે અણ કહેલી કહાવી કોઈએ નથી કીધું આવું ગુરુ મહારાજે કીધું કે તું કોણ છો હે આવું કોઈએ કીધું નથી કહેલી તો બધાય કીધેલી તો બધાય કે પણ કોઈને કીધેલું નથી એ અણ કહેલી કહાવે ને કહી ન શકે વાણી ને વાણી વિરમાઈ જાય મન બુદ્ધિ અને વાણીના વિરમાઈ જાય છે આવો સદગુરુ મહારાજનો ઉપદેશ છે મન બુદ્ધિ અને વાણીથી પર છે એટલા માટે આ ગુરુ મહારાજનો ઉપદેશ ખરેખર જીવનમાં ઉતારવા જેવો છે ને વાણીનો પોસે વેખરી વેદનો પોસે શાર ગુરુ ગમે આપદ પામીએ જો અનુભવ ઉઠે લગા 4 પ્રકારની વાણી છે પરા પસંતી મધ્યમા અને વેખરી 4 પ્રકારની વાણીના પોષી શક્તિ નથી ને વાણીનો પોસે વેખરી વાણી વિખરાઈ જાય છે વેદનો પોસે ચાર વેદના પોષી શકતા નથી વેદોની પરનું જ્ઞાન છે કારણ 4 વેદ જાહેર ઉદ્વે છે અને આ 5મો વેદ છે એ સૂક્ષ્મ વેદ છે સૂક્ષ્મ વેદ છે એ સંતોની મુઠ્ઠીમાં છે ક્યાં છે સંતોની મુઠ્ઠીમાં છે આ સૂક્ષ્મ વેદ છે સૂક્ષ્મ વેદ કોઈએ કીધો નથી 4 વેદ તો જાહેર ઉદ્વે 4 વાણી તો બધાય કે હે અને 4 વેદ જાહેર ઉદ્વે પણ ગુરુ મહારાજે 5મા વેદની વાત કરી 5મો વેદ છે કે બોલો આ સૂક્ષ્મ વેદ હે ન્યારા સંતોભાઈ સૂક્ષ્મ વેદ હે ન્યારા સોઈ સદગુરુ મેરા સંતોભાઈ સૂક્ષ્મ વેદ છે ન્યારા આ સૂક્ષ્મ વેદની વાતો સદગુરુ મહારાજે કરી છે આત્મ નગરીમાં આત્માની નગરી છે આ એ નગરીની ઓળખાણ કરાવી છે આપણને આત્મ નગરીમાં અનંત વસે અનંત બજારને હાથ પણ મૂળ માર્ગને મરજીવા ચાલે ને અખંડ હીરાના હાથ મૂળ માર્ગ બતાવી દીધો હે મૂળ માર્ગ કયો છે આપણો મૂળ માર્ગ ગુરુ મહારાજ સિવાય બીજું કોઈ બતાવે નહીં કારણ કે આત્મ નગરીમાં અનંત બજારને અનંત ઘાટ છે પણ મૂળ માર્ગે કોણ હાલે મરજીવા હાલે એટલે કીધું કે મૂળ માર્ગે મરજીવા હાલે ને અખંડ હીરાના હાથ આ હીરો છે કારણ વટાવો ને તો ખબર પડે એટલે સંતો કહે છે કે જીવન કરતા જીવતની જે કિંમત હોય કરનાર એવા માગે માલ તારો તો આપી દેજે ઈ ઉધાર વીરા તારે હીરાનો વેપાર તું તો વેરાત નો જાણનાર જીવન કરતા આ જીભ કરતા જેને જીવન કરતા જીભની જેને કિંમત છે એવા જો માલ માગે તો ઉધારે આપી દેવાનું સંતો કહે છે આપણને એવો માલ મળ્યો છે હેલ પેલમાં નથી મળ્યો હો શેના માટે મળ્યો છે જ્યારે સદગુરુ મહારાજના શરણે ગયા તન મન અને ધન ગુરુ મહારાજને કુરબાન કર્યો છે તન મન ને ધન ગુરુ મહારાજને કુરબાન કર્યા પછી જે શેષ વધોઈ સ્વયંભૂ એની ઓળખાણ થઈ જ્યારે પોતાના સ્વ સ્વરૂપનું અનુસંધાન થયું ત્યારે આ માલ મળ્યો છે અને એ માલ કેવો છે હે ઈ ખર્ચો મીરાબાઈએ કીધું ખર્ચુનો ખૂટે વાકો સોરનો લૂટે
દિન દિન બઢત સવાયો પાયોજી મેને રામ રતન ધન પાયો. હવે આ માલ ખર્ચો ખૂટે હે? પછી આને કોઈ સોર લૂટે, કોઈ કોટવાળા કોઈ આને દંડે કાઈ ન કરે. આ દિન દિન બઢત સવાયો એટલે કીધું સંતોએ કે ધન મળ્યું અખૂટ સત્સંગનું, વાપરે એમ બમણું વધતું જાય. બમણું વધતું જાય કે ન વધતું જાય? અને વાપરવું પડે હે. આ વાપરે એમ બમણું વધતું જાય. આવો ગુરુ મહારાજે આપણને ધન આપ્યું છે. કેવું ધન આપ્યું છે? આદમ જ્ઞાન રૂપી ધન આપ્યું છે. હવે આત્માનું જ્ઞાન આપ્યું એને નરસિંહ મહેતાએ પણ કીધું. શું કીધું? જ્યાં સુધી આત્મા તત્વ શીખ્યો નહીં ત્યાં સુધી સર્વે સાધના જૂઠી. એમ કે મનુષ્ય દેહ તારો હેળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ રૂઠી. આત્મા તત્વ શીખ્યો એટલે ઓળખ્યો નથી હો. ત્યાં સુધી સર્વે સાધના કરીએ ને બધી ખોટી કીધી. નરસિંહ મહેતાએ આપણા કોઈના ખિસ્સાની વાતો હાલે એવું નથી. આ ગુરુ મહારાજે એક ઉપદેશ આપ્યો તોય સાક્ષી લઈને આપ્યો છે. આપણે કઈ એમના લેવા ઓલા નથી તે આપણે હાથું માની દઈએ હો. હા, ગુરુ મહારાજે સત્વની સાક્ષી છે, ગીતાની સાક્ષી છે, શાસ્ત્રોની સાક્ષી છે. આપણને આ ઉપદેશ આપ્યો તે બધાની સાક્ષી બતાવીને આપણને ગુરુ મહારાજે ઉપદેશ આપ્યો તો એ આપણે બધા હા પાડી. એમનામાં હા પાડી છે? એમનામાં હા પાડે એવું નથી. આ તો સાક્ષી આપણને મળ્યું છે. અને આ એટલે એને કીધું કે નરસિંહ મહેતાએ આત્મા તત્વ સિંહનો ને ત્યાં સુધી સર્વે સાધના જૂઠી. એ મનુષ્ય દેહ તારો કે હેળે ગયો જે માવઠાની વૃષ્ટિ રૂઠી. આ મનુષ્ય દેહ મળ્યો તોય હું, નરસિંહ મહેતા કહે મળ્યો તોય હું અને ન મળ્યો તોય હું આત્માને ઓળખ્યો નથી ત્યાં સુધી. મનુષ્ય દેહ કોને કહેવાય એની મનુષ્ય કહેવાય કોને એની આપણને ખબર હતી નહીં. મનુષ્ય બધાય માણા બધાય કરે પણ આપણને એમ થતું કે આપણે માણા છીએ પણ માણા હતા હો. હે માણા તો ગુરુ મહારાજે કરાવ્યા, મનુષ્ય બનાવ્યા. પશુથી મનુષ્ય કીધો, 84 થી ઉગાડી લીધો. ખોળી ગુરુએ લીધો રે ગુરુ મારા ઘેરે આવ્યા. ગુરુ મહારાજે ખોળી દીધો. આ 5 તત્વ તું નથી, 3 ગુણ તું નથી. હે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ 4 અંતસ્કરણ તું નથી. 5 વિષય પણ તું નથી તો તું 100 કોણ? ગુરુ મહારાજે આપણને એની ઓળખાણ કરાવી તો એ આપણને ખબર પડી કે હું ખરેખર હું કોણ છું. ત્યાં સુધી આપણને પોતાની ખબર નહોતી. કારણ કે એટલા માટે આ પશુમાંથી મનુષ્ય કીધો. 84 લાખમાં જીવાતમાં અમે મહારાજે સગન મહારાજે વાત કરી એમ આડા મારતો હતો. ગુરુ મહારાજે 84 માંથી ઉગારી લીધો. કબીર સાહેબ નીકળ્યા અને એને કીધું કે આ બધા એક વૃદ્ધા એક દળનું દળતા હતા ને તયા કબીર સાહેબ હોવા મીડ્યા ભાળી કે ઓહો તે કે કેમ રડવું આવ્યું? તે કે સલતી સકી દેખીએ જોઈ કબીરા રોય દોદો પણ બિસ્મે સાબુત બશા નહીં કોઈ. આ સકી ધોય આ બે પડશે હે અને આ સાબુત રૂપી દાણા દળાઈ રહ્યા છે. આમાં કોઈ બસી શકે નહીં. એક પણ આકાશ ઉપર છે, પાતાળ પૃથ્વી છે નીચે. આ મનુષ્ય રૂપી દાણા છે દળાઈ રહ્યા છે. મારા બાપ હે આપણને મોગામાં મોગો મનુષ્ય જન્મ મળ્યો છે. ખરેખર સંતોના શરણે જઈ અને જાણી લેવાની જરૂર છે. નકર એક દિવસ કાળ કોળ્યો કરી જાય છે. આવું ગુરુ મહારાજનું જ્ઞાન છે. એને ખરેખર એક ઉપદેશ ગુરુ મહારાજનો છે. એને ખરેખર કાંઈ આપણને ન આવડે કાંઈ નહીં. એક ઉપદેશ તાજો રાખવાનો છે. ઉપદેશ યાદ હોય ને હે તો બધું યાદ છે, નકર બધું બાકી બરબાદ છે. તો આવો સમજી આનંદ કરવો અને આનંદ કરાવવો. આનંદ ઈ જ પોતાનું સ્વરૂપ છે. કારણ કે આનંદ ક્યાંય વેસાતો મળતો નથી, કાંઈ એની હાટડિયું નથી. હે આનંદ તો પોતામાંથી પ્રગટ થાય છે. એ આનંદ પોતાનું સ્વરૂપ છે. આવું ગુરુ મહારાજે આપણને આનંદનું સ્વરૂપની ઓળખાણ કરાવી. સદગુરુ મહારાજની